લોકશાહી આવ્યા પછી આ સમગ્ર કોઈ પણ સરકાર પાસે કોઈ પણ અપેક્ષા નથી રાખી, પણ આજ જ્યારે એના સ્વાભિમાનની વાત આવી છે, ક્ષત્રિય સમાજના સ્વાભિમાનની વાત આવી છે અને એક એવી અભદ્ર ટિપ્પણીને અનુલક્ષી. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે MB ન્યૂઝ ગુજરાતમાં. ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું હવે રૂપાલા સાહેબનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે મિત્રો તમે લોક કલાકારને લોક સાહિત્યકારને જાણતા દઈશું મહિપતસિંહ માણેકવાડા જાડેજા. ત્યારે મિત્રો આ ઘટનાને લઈ જે રૂપાલા સાહેબનો વિવાદ થોડાક દિવસથી ચાલી રહ્યો છે તેને લઈ અને મહિપતસિંહ માણેકવાડા પણ જણાવે છે કે ભાઈ સરકારને ખાસ વિનંતી અને ક્ષત્રિય સમાજની એક જ માંગ છે, જે આ રૂપાલા સાહેબે ભદ્ર ભાષાની ટિપ્પણી કરી છે તે ટિપ્પણીને લઈ અને રૂપાલા સાહેબની ટિકિટ રાજકોટથી રદ કરવામાં આવે. બસ ક્ષત્રિય સમાજ આ એક જ માંગ લઈને અત્યારે અડલ છે. તો સરકારને વિનંતી કરતા અને સરકારને પણ ચેલેન્જ આપતા મહિપતસિંહ જાડેજા શું જણાવે છે તે પણ આપણે જોઈએ. જય માતાજી, જય ભગવતી, જય ભવાની. હું આપનો મહિપતસિંહ જાડેજા માણેકવાડા. હમણાં છેલ્લા 8-10 દિવસથી એક આપણી ક્ષત્રિય સમાજના માતાઓ બહેનોની વિરુદ્ધની જે કંઈક ટિપ્પણી થઈ છે અને એ ટિપ્પણી રાજકોટના લોકસભાના ઉમેદવાર ભાઈ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા કરવામાં આવી છે અને સમગ્ર સમાજને એનાથી ખૂબ નારાજગી છે. અને આ નારાજગીને અનુલક્ષી એક વિરોધ પ્રદર્શન જ્યારે ચાલી રહ્યું છે અને આ વિરોધ પ્રદર્શનની માલિકો એક જ આ સમાજની માગ છે. અત્યાર સુધી આ સમાજે લોકશાહી આવ્યા પછી આ સમગ્ર કોઈ પણ સરકાર પાસે કોઈ પણ અપેક્ષા નથી રાખી, પણ આજ જ્યારે એના સ્વાભિમાનની વાત આવી છે, ક્ષત્રિય સમાજના સ્વાભિમાનની વાત આવી છે અને એક એવી અભદ્ર ટિપ્પણીને અનુલક્ષી અને જ્યારે કહી રહ્યા છે કે ભાઈ તમે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબની એક સદસ્યતા છે એને રદ કરો. બસ આ એક જ માગ છે અને આ એ માગને અનુલક્ષી અને જ્યારે સમગ્ર ક્ષત્રિય સમાજ સરા જાહેર જ્યારે આ બુલંદ માંગની સાથે આ સરકારની સામે આવ્યો છે, ત્યારે આ કોઈ સરકાર સામે રોષ નથી, કોઈ પક્ષ સામે નથી. કારણ કે ભાજપ, કોંગ્રેસ કે કોઈ અન્ય પક્ષ, કોઈ પક્ષની સાથે નહીં, કોઈ કોમ સાથે નહીં, કોઈ જ્ઞાતિ સાથે નહીં, કોઈ વર્ણ સાથે નહીં, પણ એક વ્યક્તિ સાથે છે. ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી. તો મિત્રો વિડીયો જોયો ને, આ હતા મહિપતસિંહ મકરાણા લોક સાહિત્યકાર. ત્યારે મિત્રો રૂપાલા સાહેબના જે નિવેદન લઈ અને રૂપાલા સાહેબના જે આ ટિપ્પણીને લઈ અને મહિપતસિંહ જાડેજાએ પણ આ નિવેદનને વખોડી કાઢ્યું છે. હવે ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો. બસ હું પણ ક્ષત્રિય સમાજ સાથે છું તેવું મહિપતસિંહ માણેકવાડા જણાવે છે. તો ખરેખર મિત્રો હવે આ રૂપાલા સાહેબનો વિવાદ ક્યાં જઈ અટકશે અને ક્યાં જઈ ઊભો રહેશે તે તો આપણને કંઈ ખ્યાલ નથી, પરંતુ આવનાર સમયમાં નક્કી થાય છે તે પણ આપણે જોઈશું. તો જય હિન્દ, જય ભારત. આજના વિડીયોમાં એટલું. ફરી મળશું એક નવા સાથે, નવા અહેવાલ સાથે. આપણે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ.